જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. અત્યારે વાગી ગયા છે રાતના 10, બરોબર છે. રાતના 10 વાગે આપણે વ્લોગની સ્ટાર્ટ કરીએ છીએ. આજનો અને કાલનો બે વ્લોગ સાથે આવશે પરમ દિવસ, બરાબર. હમણાં ટાઈમ હતો તો 2 દિવસ મેં વ્લોગ મૂક્યો, પણ આજથી પાછું થોડુંક શેડ્યુલ ટાઈટ રહેશે, એટલે 2 દિવસનો સાથે આવશે પરમ દિવસ, એટલે કે સોમ અને મંગળનો આવશે બુધવારે, બરાબર. અને કાલે સવારના ઓફિસે પહોંચવાનું છે 8 વાગે, કારણ કે મારે કાલે સાંજના 4 વાગ્યા પછી એક અર્જન્ટ કામ છે, બરોબર છે. ને કામ માટે મારે જવાનું છે બહાર મમ્મીને લઈને, બરોબર છે. એટલે કીધું કે આપણે કાલે ઓફિસે વહેલા વયા જાય, એટલે 4 વાગે આવી જાય, એટલે મારે 5 વાગે ત્યાં જવાનું છે, ત્યાં પહોંચાઈ જાય. તો હવે આજે તો ફટાફટ સૂઈ જાય, કારણ કે 8 વાગે ઓફિસે પહોંચવાનો પ્લાન છે મારો, એટલે 6, 6:30 તો ઉઠવું જ પડશે, 6:30, બરોબર છે. 1-1.5 કલાક અગાઉ ઉઠી જાય તો વાંધો ન આવે. તો પહેલાં ચાલો મમ્મીને મળી લઈ, મમ્મી શું કરે છે, અને પછી આપણે બ્લોગને આગળ વધારશું. તો ચાલો આપણે કિચનમાં આવી ગયા છીએ, મમ્મીને મળી લઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? અત્યારે જો આ ઢોકળાનું બોરું છું. જઈમાં પાછું કેમ? અરે યાર, કાલ બાટે છે, કાલ બાટે છે. હજી આજનું જમવાનું પૂરું ન થયું તો કાલના પ્લાન બનવા માંડે. કાલે તારે જાવું છે ને સવારે વહેલું. તું એકલી હોઉં તો કઈક આવું એક વસ્તુ કરી નાખું તો હાલે. ને હાંજે હાલશે, હાંજે તું આવીશ ત્યારે બનાવશું. કાલે મારે એક માટે હાલે, એટલે જાજી રસોઈ ન કરવી પડે એમ, એટલે અત્યારે પલાળી દીધું. ઢોકળાનું હોય આગલે દિવસે પલાળવું જ પડે. વાત સાચી. રાત્રે કરવા હોય તો એમ કે સવારે પલાળી, કાલ તું નથી તો હું કઈક કરી નાખીશ એક વસ્તુ, તો મારે હાલે ને એમ. હાલે એમ, એક વસ્તુ કરી નાખી તો હાલે ને, એટલે અત્યારે પલાળી દીધું. એટલે ઢોકળાનું પલાળતી હજી હમણાં જઈમાં પાછું શું છે હવે? ઢોકળાનું જો પલાળું છું, એટલે એક વસ્તુ હોય તો સારું, જલ્દી થઈ જાય. આ ગરમીમાં જેટલું રસોડામાં ઓછું રહેવાય ને એટલું સારું. એટલી ગરમી થાય છે રસોડામાં. અમે લોકો વ્લોગ ઉતારી છે ને પરસે રેપજેપ થઈ ગઈ. રસોડામાં ખરેખર બહુ ગરમી થાય છે. એમ થાય કે રસોડામાં જેટલું ઓછું રહેવાય ને એટલું સારું. એટલે કાલ તું નથી તો એક વસ્તુ કરી નાખીશ, મારી ઢોકળા કઈ, ને પછી રાત્રે પાછા ફરી વાર કરશું એમ. પાક્કું. ચાલો, કાલ વહેલું ઉઠવાનું છે ને તારે? કાલ 6:30 ઉઠી જવું પડશે. ઓફિસે વહેલું જવાનું છે. 8 પહોંચવાનો પ્લાન છે, એટલે 7:30 આસપાસ અહીંથી નીકળી જાવ ને, રીતે કલાક તો તૈયાર થતા થાય, તો 6:30 ઉઠી જઈશ. ઉઠી જવાનું કાલે 8 નીકળી જાવ છે, એટલે 6:15 તો ઉઠી જ જવું પડે. વહેલા ઉઠી જશું, કાંઈ વાંધો નહીં, બરાબર ને? સારું, હાલો તો મળીએ હોલમાં. તો અત્યારે મમ્મી ફણસી સુધારે છે. તમારે કાલની તૈયારી કેટલી? કાલ આ નથી કરવાનું? ના, કાલ તો નથી કરવાનું, પણ તોય બેઠા છીએ તો સુધારી લે એમ. આ કઈ બગડે નહીં સુધારેલી, અત્યારે છે વહેલું તો કીધું સુધારી લે એમ. હજી માંડ રાતનું જમવાનું પૂરું થયું, બીજા દિવસનું જમવાનું તૈયારી કરવી જ પડે. ચાલો, કયું શાક બનાવવું, પાછું સુધારવું, હા, બધું અગાઉથી પ્લાનિંગ કરીને કરવું પડે. હા, કે સવાર વહેલી હોય ને રસોઈ તાર જવું હોય એટલે, નહીં તો ચાલો સવારે સુધારી લે. એ વાત સાચી. હા, વહેલું જવું હોય ને તારે એટલે. ને પાછી એકલી હોય એટલે 2 જણા હોય તો હજી એમ થાય. અત્યારે એકલા હોય એટલે એ બધું આગલે દિવસે જ કરી લેવું પડે એમ. આ ફણસી છે, ચોળા નથી, ઘણાને દૂરથી આમ જોઈને ચોળા લાગે. આ ચોળા નથી, ફણસી છે. ફણસી છે, બહુ મજા આવે ખાવાની. જે ઘણા લોકો તો ખાતા જ હશે, નો ખાતા ને ટ્રાય કરજો, બહુ મજા આવે. એનું શાક બનાવવાનું. કે હું તો અહીંયા પેલા ખાતો એટલે મેં મમ્મીને કીધું કે બનાવજો ઘરે, બહુ મજા આવશે. પછી મમ્મીની કે અમને ભાવશે કે નહીં ભાવે, મમ્મી એ લોકો એકવાર ટેસ્ટ કર્યું તો એને મજા આવી. શાક સારું લાગે. લસણ ને મૂકીને વઘાર કર્યો હોય ને, લસણ ને ટમેટું ને મૂકી, બહુ મસ્ત લાગે. અત્યારે ત્યાંના નીમા સાથે વિડીયો કોલ થઈ ગયો. હા, વાત થઈ ગઈ વિડીયો કોલ લોકો સાથે. હા, રોજ હિમા લગભગ કરે જ વિડીયો કોલ. ધ્યાન બતાવે આપને. આવી જશે ધ્યાનમાં રવિવારથી તો. પછી પાછું આપણે કાલે વિડીયો આગળ વધારશું. ચાલો મળીએ. જે કીધું 2 દિવસનો વિડીયો સાથે આવશે. તો અત્યારે થઈ ગઈ છે સવાર ને વાગી ગયા છે 7:30. મેં કીધું તો મારે 8 વાગે ઓફિસ પહોંચવાનું છે. અત્યારે 7, 7:15 જેવું થયું છે, અને નાસ્તો કરવા બેસી ગયો છું. ઘણા ટાઈમે આટલા મોર્નિંગમાં વહેલા ઉઠવાનું થયું, પ્લસ નાસ્તો કરવાનું થયું.
અને અત્યારે મમ્મીએ બનાવી દીધા છે મસ્ત મસ્ત સ્ટીમ ઢોકળા ગરમા ગરમ, જે મમ્મી રાતના પલાળતા હતા જ, તો અત્યારે રેડી કરી દીધી એક પ્લેટ. તો આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. ચાલો, આપણા ગરમા ગરમ સ્ટીમ ઢોકળા રેડી થઈ ગયા છે. નારે છે ચા અને બિસ્કિટ. ચાલો તો એન્જોય કરી અને પછી પાછા આપણે આજે વ્લોગમાં સાંજે આગળ મળીશું. તો અત્યારે વાગી ગયા છે રાતના 8:45 અને આજે બનાવવામાં આવ્યો છે હાંડવો. બરોબર છે, આપણે ગુજરાતીઓમાં બધું બહુ હોય, ઢોકળા ને હાંડવા ને થેપલા ને બધું. આજે હાંડવાનો પ્રોગ્રામ છે. રેસીપી આજે શેર કરવાની પોસિબલ નથી થઈ. બરોબર છે, હું કામથી બહાર હતો, હેરકટ કરવાનું બીજા કામથી બહાર હતો, એટલે શૂટિંગનો જે ટાઈમ રહ્યો નહીં રેસીપીનો. તો એ નેક્સ્ટ ટાઈમ આપણે મૂકશી. તો અત્યારે પેલા મમ્મીને મળી લઈ. ચાલો, આપણે કિચનમાં આવી ગયા છીએ, મમ્મીને મળી લઈ. કેમ છો મમ્મી? બસ મજામાં હો, મજામાં. આજે હાંડવો સવારે ઢોકળા બનાવ્યા હતા ને એને, એટલે હવે એમાંથી જ પાછો હાંડવો બનાવી છે અત્યારે. કહેવાનો તો ઢોકળા ને એમાંથી હાંડવા ઉપર આવી ગયા એમ ને? હા, હાંડવો બનાવી છે. એ જ જે ઢોકળાનું હોય ને એ જ, હા, એમાંથી જ બનાવવાનું. ઢોકળાનું બટર હોય ને એમાંથી જ બનાવવાનું છે. હા હા. મમ્મી મને પૂછ્યું, મને કે ઢોકળા કાંડો. મેં કીધું ઢોકળા તો સવારના હું જતો તો ત્યારે મેં ખાધા હતા, અને મમ્મીએ બપોર ખાધા હોય. તો કીધું રાતના કંઈક હાંડવો કે એવું ખાય. બરોબર છે ને, પછી 2 ટાઈમ ઢોકળા મજા ન આવે. આ શું વઘાર કરો છો કે હાંડવા માટે હોય? હા હા, હાંડવાનો જ વઘાર છે. બરોબર. તેલ ને રાઈ જીરું મૂકવાના. બરોબર. રાઈ જીરું, પછી હિંગ. ઓકે. હિંગ મૂકવાની છે. હિંગ મૂકી છે. પછી છે ને તલ નાખવાના, સફેદ તલ. ઓકે. સફેદ તલ નાખવાના છે. હાલો, ઓલમોસ્ટ રેસીપી થઈ જશે. હા, થઈ જાય. હા, મને એમ હતું કે હાંડવો બનાવવાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે, પણ બાકી છે. એક બનાવ્યો તાર માટે, પછી બીજો કરું છું એમ. ડુંગળી ટમેટા નાખવાના ને આને સાતળવાના. હવે છે ને એમાં થોડીક લસણની ચટણી એડ કરવાની છે. બરાબર. પછી આ સતળાઈ જાય ને એટલે પછી જે ઓલું આપણે ઢોકળાનું કર્યું છે ને, ઢોકળા માટે જે તૈયાર કર્યું છે ને એમાં ઉમેરી દેવાનું. આમાં થઈ જાય એટલે લસણ, ડુંગળી, ટમેટા અને તલ. સફેદ તલ. હા, હિંગ ને રાઈ જીરું. હા હા. આ લીમડોની નાખવાનું છે. લીમડોની રહી ગયું નાખવાનું છે. જે આપણે ઓલું ઢોકળાનું જે પલાળ્યું હતું ને ખીરું, આ બસ એમાં એડ કરી દેવાનું અને ધીમા તાપે ચડવા દેવાનું આને. બરોબર. આમાંથી જે આપણે હાંડવો છે તૈયાર થઈ જશે. થઈ જશે. હા, ધીમા તાપે આમ રાખી દેવાનું. હમણાં તૈયાર થઈ જશે. લગભગ 5-7 મિનિટ જેવું થશે. બરોબર. 5-7 મિનિટ થઈ જશે. બીજું એક તૈયાર કરીને અહીંયા રાખ્યું તૈયાર છે, એ દેખાડી દે. ચાલો, હમણાં થઈ જશે. ચાલો, હું જમવા બેસું છું ને દેખાડી દઉં બધાને. તો આ રહ્યો આપણો હાંડવો રેડી થઈ ગયો છે. અત્યારે બનાવ્યો હોય પેલાનો એક હાંડવો જે રેડી કર્યો. કોને કોને હાંડવો ખાવાની મજા આવે કોમેન્ટમાં જરૂર કહેજો. બરોબર છે, જોઈને તો મજા આવી જાય. હવે કીધું ઢોકળા કરતાં મને હાંડવો વધારે ભાવે, તો મમ્મીને કીધું કે ઢોકળા નહીં, તમે હાંડવાનો પ્રોગ્રામ કરો, એ મજા આવશે વધારે. નારે છાસ, કેચઅપ, લીલી ચટણી, મોજ કરી. ચાલો તો આજે વિડીયોનો એન્ડ ઉપર મમ્મી સાથે મળીને કરીએ. મમ્મી શું કરે છે જોઈ લે. શેની સાફ સફાઈ ચાલે છે? ડ્રેસિંગની. હા, ડ્રેસિંગનો કબાટ છે ને એની હાલે છે. જો ખાના સાફ કર્યા બધા. આડાવડું પડ્યું આડાવડું થઈ ગયું હોય ને, હમણાં થયું નહોતું એટલે આજે કીધું વેલા ફ્રી થઈ ગયા છે ને તો કરી નાખી. એટલે સાફ કર્યું બધું. ધૂળ ઉડતી હોય ને એટલે ધૂળે થોડી અંદર જાતી હોય, ભલે બંધ હોય પણ તોય અંદર થોડું તો હા કરતું રહેવું પડે. અમે કઈ ખોલ નીકળતું હોય વસ્તુ આપણે એ ટેમ્પરરી મૂકી દીધી હોય આપણે ખોલ બંધ કરતા હોય
અંદર ગયો ને એટલે આજે કીધું લાવ કર નાખી ગોઠવાઈ ગયું બધું ગોઠવે બસ 2 ખાના બાકી છે કરવાના એ કરું છું હવે જો ઉપરથી તો બધું બરોબર લાગે છે હા એ તો થઈ ગયું નીચેનો જ બાકી છે નીચેના 2 ખાના જ બાકી છે બાકી થઈ ગયા બધા એમ ને થઈ ગયા હું કરું છું સરસ સરસ હાલો પતાવી દે સારું તો હાલો મમ્મી એનું કામ પતાવી લઈને આપણે વિડીયોનો ધી એન્ડ કરી દઈએ ત્યાંના બેનનું ઘોડિયું પડ્યું છે બસ હવે સન્ડે આવી જાય એટલે એ ઘોડિયું પાછું નીચે ઉતારી લેશી અને અમારા રૂમમાં રાખી દેશી કારણ કે એને જરૂર પડશે ચાલો તો બસ આવી રીતના તમારો સપોર્ટ ચાલુ રાખજો આવી જ રીતના સબસ્ક્રાઈબ કરતા રહેજો ફોલો કરતા રહેજો બધું ભૂલતા નહીં કોમેન્ટ કરતા રહેજો ચાલો મળીએ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય જલારામ ટાટા બાય બાય આવજો મમ્મી કહી દો બધાને ટાટા જય સ્વામિનારાયણ બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ